વહેલી સવારના સીતારામ બધા ભાઈઓને. હું નીકળી ગયો છું ભાઈ, આપણે રાત્રે રોકાણ હતું જ્યાં ધાબે, ત્યાંથી નીકળી ગયો છું અને આજે ભાઈ અજમેર સુધી પહોંચવાનું છે. અજમેર અહીંથી 119 કિલોમીટર છે. ત્યાં એક ભાઈ આપણને મળવાના છે, આપણે કેદારનાથ સુધીનો સથવારો છે. અત્યારે 6:20 થઈ ગઈ છે અને હું નીકળી ગયો છું. વિડીયોમાં આગળ જોડાઈ રહેજો. હું અત્યારે અજમેર રસ્તા પર છું અને બે મિત્રો મળ્યા, પરાણે નાસ્તો કરાવવા લઈ જાય છે ભાઈ. ગુજરાતમાં જેવો પ્રેમ મળે છે ભાઈ, એવો પણ રાજસ્થાનમાં પણ મળે છે. મહાદેવની કૃપા છે ભાઈ. ભાઈ સિટીમાં છોકરીના હાથમાં એક્ટિવા આવે એટલે બહુ ધ્યાન રાખવાનું. આગળ એક ભાઈને બિચારાને બાંગ નખાઈ દીધી, તો અડાડી તો દીધી જ તે એક્ટિવા છોકરીઓએ. હવે છોકરીઓથી બહુ આગી હાંકવાની, એ બ્રેક પેલા પગ વધારે ઝડે. સારું ચાલો તમને જણાવવાનું કે હું અત્યારે પહોંચી ગયો છું રાજસ્થાનના વ્યાવર સિટીમાં. અત્યારથી ગયા મિત્રો 60 થી 70 કિલોમીટર અંતર કપાઈ ગયું. જય શ્રી રામ ભાઈ, પહોંચી ગયો છું. જય શ્રી રામ, જય શ્રી રામ ભાઈ. અહીંયા પણ ગુજરાત જેવો જ પ્રેમ મળે છે. હવે સારું હાલો, હવે કંઈક નાસ્તો પાણી કરી લઈએ, પછી આરામ કરીએ. આજ કંઈ બહુ તડકો લાગ્યો, ઢાળિયું એવી આવી બહુ. સારું હાલો, મળીએ પછી. હું અત્યારે છું ભાઈ વ્યાવર સિટી, રાજસ્થાન. મિત્રો તમને જણાવવાનું કે ફાઇનલી હું પહોંચી ગયો છું અજમેર. અને આજે મિત્રો 122 કિલોમીટર સાયકલ ચલાવી છે. ને અત્યારે હું છું ભાઈ અહીંયા, જે તમે જોઈ શકો છો આ ધાબો છે, ત્યાં આજનું આપણું રાત્રિ રોકાણ છે. તો મિત્રો ક્યારેક આપણે ધારવી ત્યાં પહોંચી ના શકીએ, એટલે ગમે ત્યાં હાઈવે પર ધાબો મળે તો વાત કરવી પડે કે ભાઈ રાત્રિ રોકાણ માટે કોઈ જગ્યા તો એનો આપણને નિકાલ મળે. એટલે આપણે ભાઈને પૂછ્યું કે ભાઈ અહીંયા કોઈ રાત્રિ રોકાણ માટેની જગ્યા એવી હોય તો જણાવો. તો ભાઈ કીધું નહીં, અહીંયા રોકાઈ જાઉં, કાંઈ વાંધો નહીં ભાઈ. તો આજનું આપણું રાત્રિ રોકાણ અહીંયા જ છે.